દીવમાં બેંક ઓફ બરોડાની પાછળ આવેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. મુકેશભાઈ ઠાર નામનું મકાન ઉચિંતા ધરાશાયી થયું. 14 વર્ષની બાળકી ઘરમાં જ હતી ત્યારે છત ધરાશાયી થઈ. સદનસીબે મકાન દુર્ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો. આસપાસના સ્થાનિકોએ બાળકીને હેમખેમ બહાર કાઢી. અચાનક દીવમાં બેંક ઓફ બરોડાની પાછળ આવેલું મકાન ધરાશાયી થયું. છત ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. મુકેશભાઈ ઠાર નામના વ્યક્તિનું આ મકાન ઉચિંતા તેમાં છત નીચે પડી અને જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં 14 વર્ષની એક સગીરા હાજર હતી. જો કે તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા. થોડા સમય માટે કોઈ સમજ્યું નહીં કે થયું શું, પણ જાણ થતાં તાત્કાલિક સગીરાને બહાર કાઢવામાં આવી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ ઘરમાં ખૂબ નુકસાન થયું છે. અચાનક દીવમાં બેંક ઓફ બરોડાની પાછળ આવેલું મકાન ધરાશાયી થયું. છત ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. મુકેશભાઈ ઠાર નામના વ્યક્તિનું આ મકાન ઉચિંતા તેમાં છત નીચે પડી અને જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં 14 વર્ષની એક સગીરા હાજર હતી. જો કે તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા. થોડા સમય માટે કોઈ સમજ્યું નહીં કે થયું શું, પણ જાણ થતાં તાત્કાલિક સગીરાને બહાર કાઢવામાં આવી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ ઘરમાં ખૂબ નુકસાન થયું છે.